નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ પ્રિય ચેનલ પેન્શન ગુજરાત પર। આજે આપણે એક એવા ગંભીર અને મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનરો અને સાથે સાથે કરદાતા નાગરિકોને અસર કરે છે। મિત્રો, કેન્દ્રીય કેગ એટલે કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજા રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે કે આ રિપોર્ટ જણાવે છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાત રાજ્યમાં પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીનો કુલ ખર્ચ 113% જેટલો વધી ગયો છે। આ આંકડો માત્ર એક આંકડો નથી, પરંતુ એ રાજ્યની આર્થિક વ્યવસ્થાનું સાચું પ્રતિબિંબ છે। મિત્રો, 2013 અને 2014માં રાજ્ય સરકારે પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણી માટે અંદાજે 2,86,000 કરોડ જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ 2022-23માં આ જ ખર્ચ વધીને 5,86,000 કરોડ જેટલો થઈ ગયો છે। એટલે કે 10 વર્ષમાં આ ખર્ચ ડબલથી પણ વધારે વધી ગયો છે। મિત્રો, કલ્પના કરો કે આટલો મોટો વધારો એ દર્શાવે છે કે રાજ્યની આવકનો મોટો ભાગ માત્ર પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીમાં જ વપરાઈ જાય છે। હવે પ્રશ્ન એ છે કે આ ખર્ચ એટલો ઝડપથી કેમ વધી રહ્યો છે? પહેલું કારણ છે નવા પગારપત્રક એટલે કે પે કમિશન્સ। દરેક નવા પગારપત્રક લાગુ થવાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થાય છે। બીજું કારણ છે કે નિવૃત્તિ લેતા કર્મચારીઓની સંખ્યા સતત વધી રહી છે। નવા પેન્શનરો સિસ્ટમમાં ઉમેરાતા જાય છે, એટલે પેન્શનનું ભારણ સતત વધી રહ્યું છે। અને ત્રીજું સૌથી મોટું કારણ છે રાજ્ય પર વધતો કર્જ। રાજ્યએ લીધેલા કર્જ પર વ્યાજ ચૂકવવું જ પડે છે, અને આ વ્યાજની ચૂકવણી ગુજરાતમાં દેશના અન્ય ઘણા રાજ્યોની તુલનામાં ખૂબ જ વધારે છે। મિત્રો, ગુજરાતમાં એક ખાસ બાબત સામે આવી છે। કેગ રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં વ્યાજની ચૂકવણીનો ખર્ચ સૌથી વધારે છે। આનો અર્થ એ થયો કે રાજ્ય પર લીધેલા કર્જનો બોજો એટલો વધી ગયો છે કે રાજ્ય સરકારે તેના વિકાસ ખર્ચમાં પણ કાપ મૂકવો પડે છે। જો સરકારની આવકનો મોટો ભાગ પગાર, પેન્શન અને વ્યાજમાં જ વપરાઈ જાય તો વિકાસ માટે કે પેન્શનરોના નવા લાભો માટે નાણાં ક્યાંથી આવશે? આ એક મોટો સવાલ છે। મિત્રો, હવે વાત કરીએ પેન્શનરોની। તો મિત્રો, પેન્શનરો માટે આ આંકડો ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ આંકડા દર્શાવે છે કે સરકારના ખજાના પર ભાર વધતો જાય છે, એટલે આવનારા સમયમાં જો સરકારની આવકમાં પૂરતો વધારો નહીં થાય તો પેન્શનરોને મળતા વધારા, મોંઘવારી ભથ્થા અને અન્ય સુવિધાઓ પર સીધી અસર પડી શકે છે। પેન્શનરો પોતાના જીવનભરના પરિશ્રમ પછી આરામથી જીવી શકે એ માટે સરકારની આર્થિક સ્થિતિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, આ પરિસ્થિતિમાં જનતાનો એક મોટો હક છે। આપણે સરકાર પાસે સવાલ કરવો જોઈએ કે રાજ્યનો નાણાકીય ભાર કેવી રીતે ઘટાડશે, પેન્શનરોને યોગ્ય હક અને સમયસર ચૂકવણી કેવી રીતે સુનિશ્ચિત કરશે, અને ભવિષ્યમાં પેન્શન યોજનાઓ ટકાઉ રહે એ માટે સરકાર પાસે શું રોડમેપ છે? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આપણને મળવા ખૂબ જ જરૂરી છે। મિત્રો, કેગનો આ રિપોર્ટ માત્ર આંકડાઓનો કાગળ નથી, પરંતુ આ રિપોર્ટ આપણને ભવિષ્યનો ચેતવણી સંદેશ આપે છે। રાજ્યના કર્મચારીઓ, પેન્શનરો અને નાગરિકો આ ત્રણેય વર્ગ માટે આ એક ગંભીર મુદ્દો છે। પગાર વધે તે જરૂરી છે, પેન્શનરોને સુરક્ષા મળે તે પણ એટલું જ જરૂરી છે, પણ સાથે સાથે રાજ્યની આર્થિક સ્થિતિ જાળવવી એ પણ એટલી જ જરૂરી છે। જો નાણાકીય સ્થિતિ નહીં જળવાય તો ભવિષ્યમાં રાજ્ય માટે પડકારો ખૂબ મોટા બની શકે છે। અંતમાં મિત્રો, આજનો આ વિડીયો આપણે એક મોટો પાઠ શીખવે છે કે રાજ્યનો વિકાસ અને પેન્શનરોની સુરક્ષા બંને હાથમાં લઈને ચાલવું જોઈએ। જો સરકાર મજબૂત હશે તો જ પેન્શનરોને ન્યાય મળશે। આથી જ આ માહિતી દરેક પેન્શનર સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે। જો તમને લાગે છે કે આ મુદ્દો મહત્ત્વનો છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં।